અમદાવાદની ચૂંટણીમાં ભાજપની જીત થતાં શેરે હિન્દુ સમ્રાટ લોરેન્સ બિશ્નોઈ લખેલા પોસ્ટ વિવાદમાં આવ્યા. નમસ્કાર, ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. હું છું તમારો ભાગીરથ સિંહ. ગુજરાતમાં કેટલીક જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, તેનું પરિણામ જાહેર થયું છે. ભારતીય જનતા પાર્ટીના વિજય મેળવ્યો છે. અમદાવાદમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી. વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે છે અને બહાર જીતનો જલસો ચાલી રહ્યો છે. તે દરમિયાન બે યુવકો ખુખાર લોરેન્સ બિશ્નોઈનો પોસ્ટ પ્રદર્શિત કરે છે. જીતનો જશ્ન પણ મનાવે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે આપ જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીના જીત થઈ હતી અને તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા હોય કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, તેમના પોસ્ટર નહોતા. ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતેનું જશ્ન ચાલી રહ્યું છે. ખુખાર લોરેન્સ બિશ્નોઈ છે, તેના પોસ્ટરો પ્રદર્શિત થયા હતા અને તેને લઈને ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરનું કેમ ચર્ચામાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે? આ પ્રકારના અહેવાલ માટે અને સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા. બ્યુરો ચીફ પરમાર, ભગીરથ સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા.